નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ આપણે જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એનાલિસિસનો ટાઈમિંગ છે સાંજે 5 થી 6 વાગ્યાનો રહેશે. એપ્લિકેશનમાં પણ અવેલેબલ થઈ જશે. એપ્લિકેશનની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને કરંટ અફેરના નોટિફિકેશન માટે તમે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ છે જોઈન કરી શકો છો, જેમાં તમને નિયમિત રૂપથી જે પણ કરંટ અફેર એનાલિસિસ હશે એનું નોટિફિકેશન મળી જશે. વિદ્યાર્થી મિત્રો, એનાલિસિસ શરૂ કરીએ એ પહેલા ખાસ આ માહિતી તમને જે એકેડમી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે ફ્રી છે. તમને ગમે તો અવશ્ય આ માહિતીને લાઈક કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો જે તૈયારી કરી રહ્યા હોય. 14 જુલાઈના દિવસે અમદાવાદમાં આપણે યુપીએસસી જીપીએસસી ગાઈડન્સ સેમિનાર અને ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર માટે સેમિનાર રાખેલો છે. તો ખાસ વિદ્યાર્થીઓ જે અમદાવાદ આવી શકતા હોય એ વિદ્યાર્થીઓ અમદાવાદ આવીને સેમિનારનો લાભ લે. આજે આપણે ડિસ્કસ કરવાના છે બેઝિકલી 8 અને 9 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ આજે આપણે ડિસ્કસ કરવાના છે. પહેલી ન્યૂઝ છે એ છે રિપ્રેઝન્ટેશન ઓફ વુમન ઇન લોકસભા. હાલમાં લોકસભામાં વુમનની સંખ્યા કેટલી છે પર્સન્ટેજમાં અને રેગ્યુલર, તો એનો એક ડેટા આપેલો છે પહેલી લોકસભાથી લઈને અત્યારે 18મી લોકસભા સુધી. અને તમે જુઓ ધ્યાનથી પર્સન્ટેજમાં કે નંબર્સ ઓફ વુમન એમપીઝમાં, ઓકે, લોકસભાના જે મેમ્બર હશે એને કહેવાય છે એમપી, મિનિસ્ટર ઓફ પાર્લામેન્ટ. તો એની અંદર વુમનની સ્થિતિ ધીરે ધીરે સુધરે છે, આગળ વધે છે અને હજી આગળ વધારવાની છે. પછી અહીંયા પાર્ટી વાઇઝ ઇન્ફોર્મેશન આપેલી છે, એ આપણા માટે કામની નથી. આની પહેલા ફિલિમ્સમાં અને મેન્સમાં જીએસ પેપર 1 ઇન્ડિયન સોસાયટી, એની અંદર વુમનની સ્થિતિ અને ખાસ કરીને એક બાબત કે ભાઈ લોકલ બોડીઝ જેટલી છે, પંચાયત છે, મ્યુનિસિપાલિટી છે, એમાં મહિલાઓનું 1/3 રિઝર્વેશન છે. યાદ રાખજો, 1/3 એટલે 33% થશે, 30% નહીં થાય. તો તેમ છતાં મતલબ એકદમ લોકલ લેવલે 33% રિઝર્વેશન છે. તો શા માટે આપણને વિધાનસભા સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી, એના એમએલએ કેવા છે, મિનિસ્ટર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, તો એમાં શા માટે મહિલાઓનું આવી રીતે ચડતો ક્રમ નથી દેખાતો? અને સેમ વસ્તુ કે જો આખા ભારતમાં પંચાયત મ્યુનિસિપાલિટીમાં મહિલાઓનું રિઝર્વેશન છે, તો રાજ્યની વિધાન પરિષદમાં અને કેન્દ્ર લેવલે લોકસભા અને રાજ્યસભામાં વુમનનું રિપ્રેઝન્ટેશન શા માટે જોવા મળતું નથી? એના મુખ્ય કારણો શું છે, એના ચેલેન્જીસ શું છે? આ રીતના ક્વેશ્ચન પૂછાય છે. તો યાદ રાખવાનું, મહિલાનું રિપ્રેઝન્ટેશન લોકસભાની વાત આખી અલગ છે, પણ ખાસ કરીને જે લોકલ બોડીઝ છે, પંચાયત અને મ્યુનિસિપાલિટી, એમાં પૂછાય છે. તો યાદ રાખજો, સ્ત્રીઓની સ્થિતિ ભારતીય સમાજમાં શું છે, એના ચેલેન્જીસ શું છે. માની લો કોઈ મહિલા જો અનમેરિડ હશે અને એ સરપંચ બને છે કે મ્યુનિસિપાલિટીમાં કોઈ નગરસેવક અથવા કોર્પોરેટર બને છે, તો એના વતી ડિસિઝન કાં તો એના ફેમિલી મેમ્બર વાળા લેતા હશે, કાં તો એના પિતા, ફાધર ઓર બ્રધર, અને મેરેજ થઈ જશે તો એના હસબન્ડ. મતલબ નામ ખાલી સ્ત્રીનું હશે પણ એની વતી કામ એના કોઈ પણ જે મેલ કી પર્સન હશે એના થ્રુ થતું હશે. તો આ બધી વસ્તુ જે ચેલેન્જીસ છે ગ્રાસ રૂટ લેવલે એ પૂછાશે. એના માટે તમે અગત્યના ડેટા અહીંયા તમને આપેલા છે, એ ડેટા તમે અહીંયાથી લઈ શકો છો. કરંટ અફેરનો ઉપયોગ આપણે કરવાનો છે ફોર સ્ટાન્ડર્ડ ડેટા, કારણ કે થિયરી તમને ગમે એ પૂછાશે, જ્યાં સુધી તમે એમાં એક્ઝામ્પલ, એમાં પર્સન્ટેજ, એમાં જે ડિટેલ આપેલી હોય, એનાલિસિસ આપેલા હોય, એ નહીં લખો ત્યાં સુધી તમને વધારે માર્ક્સ જીએસમાં મળશે નહીં. જીએસમાં માર્ક્સ સ્કોર કરવાની આ બેઝિક રીત છે. હવે હિડન્સબર્ગ રિપોર્ટ આવ્યો હતો અદાણીને લઈને, અને એનાથી લઈને જે આપણું શેર માર્કેટ છે એ આખું હલી ગયું હતું. અદાણીનો શેર ઘણો તૂટ્યો હતો. તો સેબીએ એમાં રિપોર્ટ પ્રસ્તુત કર્યો છે કે ભાઈ હિડન્સબર્ગ એ પહેલેથી વેલ નોન છે, જે પણ કોઈ કંપની કે મતલબ ખોટી રીતે પમ્પિંગ કરે, ઓકે, કોઈ શેર પમ્પિંગ, પ્રાઇસ પમ્પિંગ કરે. તો પ્રાઇસ પમ્પિંગનો મતલબ શું છે? તો એમાં તમને હર્ષદ મહેતા સ્કેમ ખ્યાલ હશે. ના ખ્યાલ હોય તો સિમ્પલ વર્ડમાં કહી દઉં, કોઈ એક કંપની એ સારું પરફોર્મ કરતી હોય કે ના કરતી હોય, એ કંપનીને પકડવામાં આવશે, એ કંપની વિશે પ્રોપોગેન્ડા ફેલાવવામાં આવશે, લોકોને મિસગાઈડ કરવામાં આવશે, અફવાઓ ફેલાવવામાં આવશે. બેઝિકલી એનાથી શું થશે? લોકો ડિમાન્ડ કરશે, લોકો બાય કરવા લાગશે અને એને બીજા પણ બાય કરશે. તો જે શેરનો પ્રાઇસ 100 રૂપિયા હશે એને પમ્પિંગ કરીને 500 કે 1000 રૂપિયા સુધી લઈ જવામાં આવશે. પછી શું થશે? જે એના મેઇન વ્યક્તિ જે આ પ્રાઇસ એટલા સુધી લઈ ગયા હશે એ લોકો એને 1000 રૂપિયા સેલ કરી નાખશે. એની પ્રાઇસ ફરીથી 100 રૂપિયા અથવા 100 થી પણ નીચે જતું રહેશે. તો આમાં જે રિટેલ ઇન્વેસ્ટરો હોય એને પૈસા ડૂબી જાય. તો આવી કોઈ પમ્પિંગ વાળી કંપની હોય એ હિડન્સબર્ગ ગોતતી હોય છે અને ટાર્ગેટ કરતી હોય છે. તો અહીંયા શું કર્યું છે?
શોર્ટ સેલિંગના માધ્યમથી હિડન્સ બળ કે એના જે પણ મેમ્બર્સ હશે અથવા જે પણ બિઝનેસ ઓનર હશે જેની સાથે સંકળાયેલા છે એના બેનિફિટ માટે આ વસ્તુ કરેલી હતી. અદાણી ગ્રુપમાં સ્ટ્રક્ચરમાં શેરોના પ્રાઇઝમાં ફંડામેન્ટલ અને ટેકનિકલ એ બે ક્રાઇટેરિયા આવે. શેર સારો છે કે ખરાબ એ નક્કી કરવા. શેરના પ્રાઇસ વધવાના પણ અલગ કારણ હોઈ શકે છે, ઘટવાના અલગ કારણ. તો એને લઈને ઇન્ફોર્મેશન છે. અત્યારે ખાલી બેઝિકલી યાદ શું રાખવાનું છે, ન્યૂઝમાં હિડન બગ્સ છે એ શું છે. તે કંપની છે અમેરિકાની જે શોર્ટ સેલિંગના માધ્યમથી પ્રોફિટ કરે છે શેર માર્કેટની અંદર. પછી શેર માર્કેટને રેગ્યુલેટ ભારતમાં કોણ કરે છે, તો સેબી કરે છે આફ્ટર 1992. ઓકે, હર્ષદ મહેતા સ્કેમ બાદ એ પહેલા બધું કામકાજ આરબીઆઈ સંભાળતું હતું, પછી આરબીઆઈને આપણે કામની વહેંચણી કરી. સૌથી વધારે અગત્યનો રિપોર્ટ છે, આની ઉપર હું ઓલરેડી ચર્ચા કરી ચૂક્યો છું ભૂતકાળના લેક્ચરમાં, અને વધારે ડાઉટ હોય તો કમેન્ટ કરજો તો આપણે એનાલિસિસ કરશું. એ છે અત્યારનું જે અનએમ્પ્લોયમેન્ટ છે એ સૌથી હાઈએસ્ટ છે. ઓકે, અહીંયા લખેલું છે 45 વર્ષમાં સૌથી હાઈએસ્ટ અનએમ્પ્લોયમેન્ટ છે. મતલબમાં જે સરકાર છે એ રોજગાર જનરેટ નથી કરી શકતી. મોસ્ટ ઓફલી કેસમાં દર વર્ષે એક રેશિયોમાં રોજગારનું સર્જન થતું હોય છે. પણ અત્યારે આપણે જે કન્ડિશનમાં છીએ વૈશ્વિક મંદી ચાલે છે. ભારતની ઇકોનોમી સ્ટેબલ છે પણ વૈશ્વિક મંદી છે, એને લીધે જે જોબ કરતા હોય અને કંપની હોય એ પ્રોફિટેબલ ના હોય અથવા કંપની સર્વાઈવ કરતી હોય તો એ શું કરશે, નવા કોઈ એક્ટિવિટી નહીં કરે, નવું પ્રોડક્શન નહીં કરે, નવા લોકોને કામે નહીં રાખે, જૂના હશે એને પણ કાઢશે, પગાર ઘટાડો કરશે, જે લોકો એક્સેપ્ટ નહીં કરે એને કિક આઉટ કરશે. તો સૌથી વધારે ભારતમાં એમ્પ્લોયમેન્ટ આપતો કોઈ સેક્ટર છે એ છે પ્રાઇમરી સેક્ટર. પ્રાઇમરી સેક્ટરમાં પણ એગ્રીકલ્ચર છે. તો એગ્રીકલ્ચરની હાલત અત્યારે ખરાબ છે કારણ કે એગ્રીકલ્ચર કોસ્ટ વધારે છે. પછી જે આવે એ આવે છે સેકન્ડરી સેક્ટર. ઓકે, પછી આવશે સેકન્ડરી, જેમાં એમએસએમઈ આવશે. તો એમએસએમઈ ની ભારતમાં જે ડિમાન્ડ હોય છે એટલું તો વસ્તુ પ્રોડક્શન કરે જ છે. વૈશ્વિક મંદીને લીધે વધારે કોઈ મેન્યુફેક્ચરિંગ આપણે કરી શકતા નથી, તો એને લીધે જોબ લોસ થઈ રહ્યો છે. અને બાકીના બધા યુવા જે સેલ્ફલી કોઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે કે અન્ય જોબ કરવા માંગે છે પણ એના લાયકાત અનુસારની એને જોબ નથી મળતી અને મળે છે કરવા નથી માંગતા. તો આ બધી કન્ડિશનો ભેગી થઈને અત્યારે અનએમ્પ્લોયમેન્ટ સૌથી ટોચ ઉપર છે. તો અનએમ્પ્લોયમેન્ટના ડેટા, બેરોજગારીના ડેટા કોણ જાહેર કરે છે, તો પીરિયોડિક લેબર ફોર્સ ઓફ સર્વે. ઓકે, અહીંયા આપેલું છે સેન્ટરનું પીરિયોડિક લેબર ફોર્સ સર્વે, જે આ ડેટા જાહેર કરે છે અને અત્યારે સૌથી હાઈએસ્ટ છે. ઇકોનોમીઓના બેઝિકલી જીએસ પેપર 3 ઇકોનોમી અને જીએસ પેપર 2 પોલિટી. સરકાર આના માટે શું કરે છે, તો અહીંયા આપેલા છે. સરકાર સ્કિલ ડેવલપમેન્ટ કરે છે. સરકાર જે ઓલરેડી કંપનીઓ ચાલતી હોય એમાં કઈ રીતે એનું પ્રોડક્શન વધે અથવા એની બ્રાન્ચ વધે, બહારથી કંપની કઈ રીતે ભારતમાં આવે, સરકારે ટ્રાય કરે છે જેથી એમ્પ્લોયમેન્ટ વધે, પોલિસીમાં સુધાર કરે છે. તો અનએમ્પ્લોયમેન્ટ મોસ્ટ ટાઈમ ટોપિક છે, યુપીએસસી હોય કે જીપીએસસી હોય, કોઈ પણ એક્ઝામ હોય. એની ઇન્ફોર્મેશન, મોદીજી રશિયાની વિઝિટ છે મોસ્કો, ને ઘણી બધી ચર્ચા થઈ શકે છે. એનર્જી છે, ક્રૂડ ઓઇલ છે, પછી ટ્રેડ છે, ડિફેન્સ છે, ઘણા બધા સેક્ટરમાં આપણું અને રશિયાનું કોઓપરેશન છે અને વધારે બેનિફિટ થાય એનો આપણને લાભ મળશે. જીએસ પેપર 2 આઈઆર નો ટોપિક થશે. જીએસ પેપર 2 આઈઆર, ભારતમાં ભારત અને રશિયાના રિલેશનશિપ, ભારતની ફોરેન પોલિસી ટુવર્ડ્સ યુરોપ ઓર રશિયા, ભારતનું સ્ટેન્ડ યુક્રેન રશિયા વોર. ઓકે, મતલબ આમાં આપેલું જ છે ભારત કન્ટિન્યુઅસ રશિયાને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ યુક્રેન સાથેની જે વોર ચાલે છે અટકાવો, વોર કરવામાં કોઈ ફાયદો નથી, એક્સેટ્રા એક્સેટ્રા. હવે જો એક નાનકડી કરંટ અફેરની બાબતો કઈ રીતે યુપીએસસીમાં બેઠા તમને 2 માર્ક્સ અપાવે એનું એક એક્ઝામ્પલ. સુપ્રીમ કોર્ટ જે પણ જજમેન્ટ આપે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ, આપણા માટે મોસ્ટ ટાઈમ છે. પોલિટી પોઈન્ટ ઓફ વ્યૂ, પોલિટી જીએસ પેપર 2. તો અહીંયા વાત કરી છે રાઇટ ટુ બેલ. રાઇટ ટુ બેલ. હવે ફંડામેન્ટલ રાઇટ્સની આપણે વાત કરીએ તો ફંડામેન્ટલ રાઇટ્સની અંદર 2024માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, એ છે રાઇટ ટુ પ્રાઇવેસી. રાઇટ ટુ પ્રાઇવેસી કયા અનુચ્છેદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ડાયરેક્ટલી રાઇટ ટુ પ્રાઇવેસી નથી. તો સુપ્રીમ કોર્ટની એક જજમેન્ટમાં આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ જેને કહેવાય છે, રાઇટ ટુ લાઈફ, એના અંતર્ગત રાઇટ ટુ પ્રાઇવેસી ને શું કરેલ છે, જોડેલું છે અને એ આપણે કરે છે. પૂછાઈ ગયું છે રાઇટ ટુ પ્રાઇવેસી કયા અનુચ્છેદમાં આપેલું છે, ફંડામેન્ટલ રાઇટ, તો આર્ટિકલ 21. હવે આ સેમ વસ્તુ છે રાઇટ ટુ બેલ. તો બેલ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે, બરાબર. ઇન્ટ્રીમ બેલ હોઈ શકે છે અને નોર્મલી બેલ અરેસ્ટ કરવાના બાદ આપણે લેતા હોય છે, પહેલા પણ લઈ શકાય છે. તો સુપ્રીમ કોર્ટે કમ્પલસરી કીધું છે. અહીંયા કહેવાનો તાત્પર્ય એવો છે કે ઓન ધ બેઝિસ ઓફ ક્રાઇમ, મતલબ ગુનાના પ્રકારના આધારે, ગુનો ગમે એટલો ગંભીર હોઈ શકે છે, મર્ડર, રેપ, કોઈ પણ જો એમાં એને બેલ મળતી હોય તો આપણે એને બેલ આપવી પડે છે. હવે આનો તાત્પર્ય શું છે, રાઇટ ટુ બેલ.
મતલબ એ આર્ટિકલ 21 અંતર્ગત જો કોઈ બેલ માટે એપ્લાય કરે છે તો ગુનાના આધારે એની બેલ અટકાવી શકાતી નથી. તો આર્ટિકલ 21 યાદ રાખજો. પોલિટીના બેઠા ક્વેશ્ચન પૂછાય છે, બેઠા માર્ક્સ માટે. મતલબ જો તમે મારું કરંટ અફેર જોતા હો તો પણ તમારા માટે આ ફિલિમ્સના આવા યુપીએસસીના બેઠા ક્વેશ્ચન ઇઝી થઈ જશે. હવે વાત કરીએ 9 જુલાઈ 2022 એનાલિસિસમાં. તો સુપ્રીમ કોર્ટે નીટ ઉપર જજમેન્ટ આપ્યું છે. જજમેન્ટની અંદર એક વસ્તુ ક્લેરિટી આપી છે. એ ક્લેરિટી શું છે કે ભાઈ એક્ઝામ કેન્સલ કરવાનું અમે લાસ્ટમાં વિચારશું. અત્યારે એને 2-3 જજમેન્ટ આપ્યા છે. એમાંનો મેઇન જજમેન્ટ એ છે કે ભાઈ જે નીટની એક્ઝામ થઈ તો એની અંદર જેને ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે એવા વિદ્યાર્થીઓની ગ્રેસિંગની સ્પષ્ટતા કરે અને વિદ્યાર્થીઓના વિથઆઉટ ગ્રેસિંગ કેટલા માર્ક્સ થાય છે એ વિદ્યાર્થીઓ એક્સેપ્ટ કરે અને એક્સેપ્ટ ના કરવો હોય તો ફરીથી એક્ઝામ આપે. કારણ કે એમાં એવું છે ટોટલ 23 લાખ સમથિંગ વિદ્યાર્થી એક્ઝામ આપી હતી. ફરીથી એક્ઝામ કરશું તો 23 લાખ વિદ્યાર્થીઓ ફરીથી એક્ઝામમાં બેસવું પડશે. ઇટ ઇઝ નોટ ઇઝી ટાસ્ક. અને ગમે તેવું હોય બરાબર, ભલે ગમે એટલી સામાન્ય એક્ઝામ હોય, સ્કૂલની હોય કે કોલેજની, એક્ઝામમાં બાળકને ડિપ્રેશનનો સામનો કરવો પડે છે. મોસ્ટ ઓફલી આ ટાઈપની એક્ઝામમાં વિદ્યાર્થી સુસાઇડ કરતા હોય છે. સુપ્રીમ કોર્ટે કીધું છે કે જો પેપર લીક કાંડ બહુ ગંભીર શ્રેણીમાં હશે તો આપણે એને અવશ્ય એક્ઝામને કેન્સલ કરશું. પણ એવું લાગતું નથી એટલે એક્ઝામ કેન્સલ કરવાનો વિચાર અમારો લાસ્ટ છે. અત્યારે એની સિવાયનો જે ઉપાય છે એના ઉપર ફોકસ કરવામાં આવશે. હવે વાત કરીએ ઝારખંડની અંદર જે હેમંત સોરેન હતા એના ઉપર મની લોન્ડરિંગ કેસ લાગેલો હતો, જેલમાં હતા, બેલ થઈ ગઈ, હવે એને ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધી છે. પણ આપણા માટે બધી પોલિટિકલ ન્યૂઝ કામની નથી. આપણા માટે કામનું છે ટ્રસ્ટ વોટ. આનો જેમ સિમ્યુલર જે છે એ છે ફ્લોર ટેસ્ટ. તેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહેશું વિશ્વાસ મત. એટલે કે આનો મતલબ વિશ્વાસ મત નથી થતો. વિશ્વાસ મત આપણે એવા સંદર્ભમાં લઈએ છીએ કે ભાઈ જ્યારે પણ લોકસભા હોય કે વિધાનસભા હોય, નવી સરકાર આવે, ઇલેક્શન થઈ જાય તો એ સરકાર મેજોરિટી સાબિત કરવા માટે આપણે વિશ્વાસ મતનો ઉલ્લેખ છે. પણ કોઈ કારણોસર સદનના કોઈ પણ સભ્યને એવું લાગતું હોય કે ભાઈ અત્યારે જે સરકાર છે મેજોરિટીમાં નથી, લોકસભા હોય કે વિધાનસભા હોય, તો એ શું કરીએ કે છે રિક્વેસ્ટ કરીએ કે છે ફ્લોર ટેસ્ટ માટે. હવે સદન ચાલુ હશે ત્યારે સ્પીકરને રિક્વેસ્ટ કરશે. સદન ચાલુ હોય તો લોકસભામાં સ્પીકરને કરશે, રાજ્યની વિધાનસભામાં સ્પીકરને કરશે. પણ સદન ચાલુ ન હોય અને રાજ્યની વાત કરીએ તો ગવર્નરને કરશે. ઓકે, રિક્વેસ્ટ કે ભાઈ તમે ફ્લોર ટેસ્ટ કરાવો. ફ્લોર ટેસ્ટમાં બેઝિકલી જેની સરકાર હોય એને પોતાની મેજોરિટી સાબિત કરવાની હોય કે ભાઈ અમે હજી મેજોરિટીમાં છીએ, તો સરકાર કન્ટિન્યુ રહેશે. શું થાય ફ્લોર ટેસ્ટ પાસ ન થાય તો ફ્લોર ટેસ્ટ પાસ ન થાય તો જે કરંટ ગવર્મેન્ટ હશે એને રાજીનામું આપવું પડશે. યાદ રાખજો, એની અંદર મુખ્યમંત્રી, કેન્દ્રની વાત કરીએ તો પીએમ ચેન્જ થશે અને રાજ્યની વાત કરીએ તો સીએમ ચેન્જ થશે. ફરીથી ઇલેક્શન નહીં થાય. ફરીથી ઇલેક્શન થવાના ક્રાઇટેરિયા શું છે કે લોકસભાને ડિઝોલ્વ કરવી પડે, વિધાનસભાને ડિઝોલ્વ કરવી પડે. ઓકે, આ મેઇન ક્રાઇટેરિયા છે. ખ્યાલ આવી ગયો? અને જો તો પણ ખ્યાલ ન આવે તો આપણા પોલિટીના લેક્ચર આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે, યુટ્યુબમાં અવેલેબલ છે. તો લેક્ચર જોવો, પાર્ટ 5, પાર્ટ 6 વાળા, તો તમને બધું ડિટેલમાં ખ્યાલ આવી જશે. પોલિટી તમારા માટે ઇઝી થઈ જશે. હવે એક ઇન્ફોર્મેશન છે જે હું વારંવાર તમને સાયન્સ એન્ડ ટેકની અંદર જણાવું છું, એ છે હેલ્થની અંદર ડિઝીઝમાં અહીંયા વાત કરી છે પાપિલોમા વાયરસ માટે વેક્સિન બનાવવાની વાત છે. પાપિલોમા વાયરસથી કયો રોગ થાય છે તો સર્વાઇકલ કેન્સર. ઓકે, તો જે મહિલાઓ છે, ઓકે, તો એને થતું એક કેન્સર છે સર્વાઇકલ કેન્સર છે. એ ગર્ભાશયના મુખ ઉપર કેન્સર થાય છે. એને રોકી શકાય છે જો અર્લી ડિટેક્શન થઈ જાય તો, અને ના થાય એવા કન્ડિશનમાં બચાવી નથી શકાતું. તો ડિઝીઝ વાળા કેસમાં સૌથી પહેલા યાદ રાખવાનું એ છે કોઈ પણ ડિઝીઝનું નામ આવે તો એ બોડીના કયા ઓર્ગનમાં થાય છે. તો મેં તમને અહીંયા કીધું છે ગર્ભાશય જે છે એના મુખ ઉપર થાય છે સર્વાઇકલ કેન્સર. કોના લીધે થાય છે તો પાપિલોમા વાયરસના લીધે. તો વાયરસથી રોગ થાય છે. વાયરસ, બેક્ટેરિયા, ફંગસ, પ્રોટોઝોઆ, કોનાથી થાય છે. પછી આની ટ્રીટમેન્ટ શું છે તો વાયરસ માટે એન્ટીવાયરલ ડ્રગ હોય છે પણ એ કામની નથી હોતી અથવા એટલી બધી અસરકારક નથી હોતી. તો એવામાં વેક્સિન બનાવવામાં આવી છે અને વેક્સિન આપવામાં આવે છે કે આના લીધે જે સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થાય છે એની સંખ્યા ઘટાડી શકાય. આ ઓલરેડી ભૂતકાળમાં તમે લેક્ચર જોયા છે તેની અંદર આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આની પહેલા વુમનનું રિપ્રેઝન્ટેશન હતું લોકસભાની અંદર ચર્ચા થઈ. હવે અહીંયા એવું કીધું છે કે વુમન જે છે એ અનઇન્કોર્પોરેટેડ સેક્ટર જે છે એમાં હાઈલી છે સાઉથની અંદર. તો આનો કહેવાનો તાત્પર્ય શું છે તો આનો ખાલી એક સિમ્પલ શબ્દમાં એવું સમજો, એવા બિઝનેસ કે જે બિઝનેસમાં લો ઇન્વેસ્ટમેન્ટ હોય અને ઓછું વર્ક હોય
નાનો હોય, મતલબ નાનો ધંધો, એને કહેવાય અનઇન્કોર્પોરેટેડ. હવે કોર્પોરેટેડ લાઈફમાં બે પ્રકારના એમ્પ્લોયમેન્ટ આવે, એક આવે ઓર્ગેનાઇઝ, એક આવે અનઓર્ગેનાઇઝ. મેક્સિમમ તમારે ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝમાં કામ કરવાનું છે. ઓર્ગેનાઇઝ એટલે જે કંપની રજિસ્ટર હોય અને કંપની નોર્મ્સ ફોલો કરતી હોય એમાં જે એમ્પ્લોયમેન્ટ મળે એને કહેવાય ઓર્ગેનાઇઝેશન. એમાં કંપની આવી જશે, બેંક આવી જશે, તમામ કંપની આવી જશે જે કંપનીમાં રજિસ્ટર. અનઓર્ગેનાઇઝમાં આવશે એગ્રીકલ્ચર, માઇનિંગ, એનિમલ હસબન્ડરી, પ્રાઇમરી સેક્ટર બેઝિકલી, કે જેની અંદર, અને કન્સ્ટ્રક્શન, કે જેની અંદર તમને આજે રોજગાર મળે છે, કાલે નહીં મળે. કંપનીમાં કેવું હોય કે તમને માનો કે આજે તમને રજા જોઈએ છે, તમે આજે રજા લઈ શકો છો, અને એ રજા પણ પેડ હોય. પેલામાં એવું ના હોય અનઓર્ગેનાઇઝમાં, આજે કામ નથી મળ્યું તો ગયું, તો એ ટાઈપ. તો અહીંયા શું વાત કરી છે, એવા કામ કે જેની અંદર લો ઇન્વેસ્ટમેન્ટ હોય, લો વર્ક હોય, એવામાં મહિલાઓ વધારે વર્કિંગ છે. તો આની અંદર સાઉથની વાત કરીએ તો મસાલાનો બિઝનેસ છે, અથાણાનો બિઝનેસ છે, પછી સિલાઈ કામ છે. ઓકે, એવા બધા કામકાજ જેમાં મહિલાઓ ઇઝીલી નાના એવી કોસ્ટ ઇન્વેસ્ટ કરીને મતલબ કપડાં સીવે બાળકોના, મહિલાઓના, એ ટાઈપ. તો આની અંદર મહિલાઓનું રિપ્રેઝન્ટેશન. હવે અહીંયા બધા સેક્ટર વાઇઝ ઇન્ફોર્મેશન આપેલી છે. મહિલાનો ટોપિક જો તમારો બેઝિક તૈયાર થઈ ગયો ઇન્ડિયન સોસાયટી વાઇઝ, તો સેક્ટર વાઇઝ તમે અહીંયા ડેટા જોઈ શકો છો. ઓકે, મેં તમને બેઝિકલી અહીંયા મેન હેડલાઇન શું છે એ મેં તમને જણાવી દીધું છે. અને આપણને એક સમય આવશે કે ભારતની તમામ મહિલાઓ, ભારતના ઇકોનોમિકલ ડેવલપમેન્ટ માટે મહિલાઓએ પણ પુરુષોની જેમ જ તે વર્કિંગ ભાગીદારીમાં ભાગ લેવો પડશે. શેખ હસીના બાંગ્લાદેશ જ્યારે ભારત આવ્યા અને બાયલેટરલ મીટિંગ થવાની હતી ત્યારે વેસ્ટ બંગાળ વાળો ટોપિક મેં ચર્ચા કરી હતી, તીસ્તા રિવરને લઈને. તીસ્તા રિવર વાળે જે આપણી ડિસ્કશન છે આપણે ઓલરેડી પ્રીવિયસ યર એનાલિસિસમાં આપણે જોઈ ચૂક્યા છીએ. જે વિદ્યાર્થી ના જોયું એ જૂના એનાલિસિસ જોવાય. દ્રૌપદી મુર્મુજી પુરી, બરાબર, જગન્નાથપુરી, હમણાં જગન્નાથ યાત્રા હતી એ નિમિત્તે ત્યાં ગયા હશે. તો પુરીનો જે બીચ છે ત્યાં ફરતા જોવા મળે. એક અપીલ કરવા માટે લોકોને આવું એક સેમ વસ્તુ આપણા પ્રાઇમ મિનિસ્ટરે કરેલી હતી કે ભાઈ જે લોકો ફરવા માલદીવ જતા હોય એ માલદીવ્સ ના જઈને ભારતીય લક્ષદ્વીપ છે, અંડમાન નિકોબાર છે, ત્યાં જાય, મતલબ હનીમૂન પેકેજ માટે કે ટુરિઝમ માટે ગમે, કે જેથી ભારતના લોકોથી ભારતનું ટુરિઝમ ડેવલપ થાય. હવે અહીંયા એક જજમેન્ટ આપેલું છે જે ફિલ્મ મેકિંગની અંદર જે ડિસેબલ હોય, અપંગ હોય, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. તો એ લોકોને ફિલ્મની અંદર મતલબ એને એ રીતે રિપ્રેઝન્ટ નહીં કરીએ કઈ કે એની આ કે અન્યાય થયો છે, તમે એના ઉપર રહેમ ખાવા ટાઈપ, સ્ટીરિયોટાઈપ. ઓકે, સ્ટીરિયોટાઈપ અહીંયા ઉલ્લેખ કરેલો છે. ઓકે, ઇટ ઇઝ નોટ માય વર્ડ, ઇટ ઇઝ ઇન મેન્શન ઇન કે સ્ટીરિયોટાઈપ બતાવી શકાશે નહીં ભારત. અને આની રિલેટેડ આની હું તમને એટલા માટે આપું છું, ગવર્મેન્ટ ડિસેબલ માટે કઈ કઈ સ્કીમો લાવી છે તો એની એક લિસ્ટ બનાવો. ડિસેબલને શું શું આપે, કયા કયા બેનિફિટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે, રિઝર્વેશન, એમ્પ્લોયમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, એને અધર મેની, તો બધું અહીંયા મેન્શન કરો. અને સમાજમાં હેન્ડીકેપ માટે શું વ્યવસ્થા છે દરેક માહિતી. હવે અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલ છે એ છે ક્લાસિકલ લેંગ્વેજના સ્ટેટસને ચેન્જ કરવાને લઈને સરકારે કમિટી બનાવવાની છે. બેઝિકલી એમાં જે ક્લાસિકલ લેંગ્વેજના જે ક્રાઇટેરિયા ચેન્જ કરવામાં આવશે. હાલમાં ભારતમાં ક્લાસિકલ લેંગ્વેજ 8 છે. સૌથી જૂની છે એ છે તેલુગુ, સંસ્કૃત ને, અને લાસ્ટ છે 8મી એ છે ઓડિયા. ઓકે, ઓડિશાની. અને ચાર લેંગ્વેજ અહીંયા બેઝિકલી મરાઠી, બેંગાલી, અસમીઝ અને મૈથિલી. આને ક્લાસિકલ લેંગ્વેજમાં એડ કરવા માટે મહેનત ચાલે છે. તો ક્લાસિકલ લેંગ્વેજ કેટલી છે? આપણે ઓલરેડી શેડ્યુલ 8ની અંદર 22 લેંગ્વેજ છે. તમે યુપીએસસી એક્ઝામ 22 લેંગ્વેજમાં આપી શકો છો. એની ચર્ચા ઓલરેડી મેં કરી રાખેલી છે. ક્વોલિટી વાળા લેક્ચર એકવાર જોઈ લેજો ઓફિશિયલ લેંગ્વેજ વાળા સેશનમાં. અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. 8 ક્લાસિકલ લેંગ્વેજ છે અને 4 લેંગ્વેજ એમાં આવવાના છે. આવવાના ફાયદા શું થાય તો એના માટે ઘણા બધા રેકગ્નેશન છે. મતલબ આવવાના ક્રાઇટેરિયા શું હોય તો ભાઈ એ પૌરાણિક ભાષા હોવી પડે, 1500 કે 2000 વર્ષ જૂની હોવી પડે, એનું એક યોગદાન હોવું પડે ભારતીય સંસ્કૃતિમાં, કલ્ચરમાં, અને જે પણ લોકો એ લેંગ્વેજ બોલતા હોય એને એનું રેકગ્નેશન એ સ્વીકારેલું હોવું પડે. તો આ અમુક ક્રાઇટેરિયા છે. આ ક્રાઇટેરિયામાં ચેન્જીસ આવશે ત્યારે જોશું. અને 4 લેંગ્વેજ, 8 લેંગ્વેજ છે, 4 લેંગ્વેજ આપણે એડ કરશું તો 12 લેંગ્વેજ થશે ક્લાસિકલ લેંગ્વેજ. ઓકે, ક્લાસિકલ લેંગ્વેજ મતલબમાં ઓલ્ડ લેંગ્વેજ. બેઝિકલી આપણે જ્યારે ક્લાસિકલ લેંગ્વેજ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ તો વિદ્યાર્થીઓના માઇન્ડમાં ક્લાસિકલ મ્યુઝિક આવતું હોય છે. ઓકે, તો સેમ વસ્તુ એવી લેંગ્વેજ કે જે બહુ પૌરાણિક હોય. આના ફાયદા એવો થાય યુજીસીની અંદર એને એક પ્રોફેસર નિયુક્તિ થાય અને બીજા બધા બેનિફિટ આની અંદર નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ આપવામાં આવે ક્લાસિકલ લેંગ્વેજને જતન કરવા માટે થઈને, તેથી બેનિફિટ સાથે. હાલમાં ડાયમંડ બિઝનેસ એક બહુ મોટા ક્રાઇસિસમાંથી જઈ રહ્યો છે ઓલ ઓવર
વૈશ્વિક મંદી અને યુદ્ધની રીતે સ્થિતિ ખરાબ છે, તો એને લઈને ઉલ્લેખ કરેલું છે. આપણા માટે કામનું, તમારા માટે મતલબમાં બેઝિકલી કામનું નથી. એક ડાયમંડ બિઝનેસ સુરત માટે ઇમ્પોર્ટન્સ ન્યૂઝ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડિસ્કશન કરી 8 અને 9 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. માહિતી ગમી હોય તો અવશ્ય લાઈક કરજો, તમારા મિત્રો સાથે અને શેર કરજો. ખાસ અમદાવાદમાં સેમિનાર છે અને જે પણ વિદ્યાર્થીનો ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર હોય એ બેસની પણ માહિતી જોતી હોય તો એકેડમીના મોબાઈલ નંબર ઉપર કોલ કરજો. તમે જેટલું આને લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો, એટલું અમને ખ્યાલ આવશે વિદ્યાર્થીઓને કેટલું ગમે છે, એટલી અમે એક્ટિવિટી આને વધારે લઈ જશું. ટાઈમિંગ રહેશે સાંજે 5 થી લઈને 6 વાગ્યાનું. નોટિફિકેશન વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે તો તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.